હરે હરે. પાંડવો એમનું જીવન પવિત્ર હતું, શુદ્ધ હતું. પાંડવો નાનપણથી ભગવાનને પ્રેમ કરતા હતા. કારણ કે માતા પિતાના સંસ્કાર હોય ને તો બાળકોને ઉતરે છે. નાનપણથી દુર્યોધન બહુ ઈર્ષ્યા કરતો. ભક્તો, ઈર્ષ્યા દરેકમાં હોય છે, પણ આ ઈર્ષ્યાને, આ હૃદયમાં રહેલો જે કચરો છે એને કાઢવા માટે છે ને ભક્તોનો સંગ છે. જે જીવાત્મા ભક્તોના સંગમાં નથી રહેતો, કોઈ પણ જીવ જો ભક્તોની સંગમાં નથી રહેતો તો એનું જીવન નરકની સમાન બની જાય છે. જો તમે ભક્તોનો સંગમાં નહીં રહો ને તો દુષ્ટોના સંગમાં રહેવું પડશે. ભક્તોના સંગમાં તમને સત્સંગ મળશે અને દુષ્ટોના સંગમાં દારૂ મળશે. ભક્તોના સંગમાં હરિનામ મળશે અને દુષ્ટોના સંગમાં ચિકન મળશે. ભક્તોના સંગમાં ભગવાનના દર્શન મળશે અને દુષ્ટોના સંગમાં બીજાની બુરાઈ જોવાનું મળશે. આટલો અંતર છે. સંતોનો જીવન જ આવું હોય છે. એક કવિ તો લખે છે કે સંત और पारस में बड़ो अंतर जान, संत और पारस में बड़ो अंतर जान. પારસ લોહે કો, આજે લોખંડનું છે સ્ટેન્ડ, માઇક સ્ટેન્ડ. પારસને અહીંયા લગાડો ને તો આ સોનાનું બની જાય. પારસ લોહે કો કંચન કરે. પારસ પોતાના જેવો પારસ ન બનાવી શકે, પણ શું કરે? પારસ લોહે કો કંચન કરે, પણ સંત કરે આપ સમાન. પણ જે સંત હોય ને એ પોતાના જેવા સંત બનાવી દે છે, ભક્ત બનાવી દે છે. એટલા માટે જીવનમાં જો સંગતિ કરવી હોય, કોઈના સંગમાં રહેવું હોય તો એ સંતોના સંગમાં રહેવું જોઈએ. કે હે ગુરુદેવ, અમે તમારા સાનિધ્યમાં રહેવા માંગીએ છીએ. ઘણા લોકો એવું કહે કે અમને બી માળા આપો, અમે કરશું. અમને નિયમો બતાવો, અમે આ બધા નિયમો કરશું. તો જે કોઈ ભક્તને માળા લેવાની ઈચ્છા હોય, 7 દિવસ પછીની વાત છે કે 7મા દિવસે દરેકને નામ મંત્ર દેવામાં આવશે આ વ્યાસપીઠ પરથી, જેને કહેવાય ગુરુની સાથે સંબંધ બાંધવાનો હોય છે. અને ગુરુ ભગવાનની સાથે એ સંબંધને બાંધે છે. તો જેને પણ એ નામ મંત્ર ભગવાનનો જે લેવો હોય ને, તો એને પોતાનું નામ અને એની બધી ડિટેલ એને આપવી પડશે. પાંડવોનું જીવન કે નાનપણથી એમને એટલું કષ્ટ મળ્યું અને જ્યારે મોટા થયા ત્યારે મામા શકુનીએ એક એવું ષડયંત્ર રચીને પોતાના ભાણિયા દુર્યોધનને કહે છે કે હે ભાંજે, હે ભાણિયા, પાંડવો તો હવે મોટા થઈ ગયા છે ને અમુક જ સમય પછી આ યુધિષ્ઠિરને રાજા બનાવવામાં આવશે. તો શું કરું મામા? એ રાજા બને એના પહેલા જ કંઈક એવું કાવતરું રચો. અને રાજા બની ગયા એના પછી દુર્યોધને અને શકુનીએ એવી ચાલ રમી
કે શતરંજ એટલે કે જુગાર રમવાનો. જુગાર 4 પાપની અંદર સૌથી મોટું પાપ છે જુગાર રમવું. અને ભગવાન પાંડવોના જીવનમાં ઈકો થોડો ઓછો કરો. ભગવાન પાંડવોના જીવનમાં આ વસ્તુ બતાડે છે કે જુઓ, પાંડવોએ એમની પાસે બધું હતું, પણ જુગાર રમ્યા ને તો પોતાની પત્નીને પણ હારી ગયા હતા. એટલા માટે જીવનમાં જુગાર ન રમવું જોઈએ. પાંડવો એને લલકારવામાં આવ્યા કે તમે ક્ષત્રિય છો અને તમને અમે કહીએ છીએ કે તમે જુગાર રમો અમારી સાથે, શતરંજ રમો. અને શકુની જે છે ને એ ષડયંત્ર અને અધર્મ કરવામાં બહુ આગળ હતો. કળિયુગની કૃપા એની પર બહુ હતી કે કોની સાથે છલ કપટ કરવું. બંને જણા કૌરવો અને પાંડવો શતરંજ રમે છે. પહેલા બધું હારી ગયા, આખું રાજપાટ હસ્તિનાપુરનું, આજે પૃથ્વીનું રાજ છે ને, એક જ રમત ગમતમાં હારી ગયો. પોતે દાવ પર લાગી ગયા, પોતાના ભાઈને દાવ પર લગાડ્યા, પરિવારના બધા સદસ્યોને દાવ પર લગાયા, માત્ર કુંતી મહારાણી એમના સિવાય. આ મહાભારતમાં એનું વર્ણન આવે છે. છેલ્લે જ્યારે હારી ગયા ને એટલે માથું નીચું કરીને એ બધા દાસ બની ગયા. ત્યારે દુર્યોધને કીધું કે હજી એક વસ્તુ છે તમારી પાસે, અને જો એ વસ્તુ તમે દાવ પર લગાડો ને તો જેટલું હારી ગયા છો ને બધું તમને પાછું. યુધિષ્ઠિર કહે છે શું વસ્તુ છે? ત્યારે કર્ણ કહે છે દ્રૌપદી. કારણ કે દ્રૌપદીએ કર્ણનું અપમાન કર્યું હતું કે આ સૂત પુત્ર છે. જ્યારે સ્વયંવર થયો ને ત્યારે એટલે કર્ણએ કીધું કે દ્રૌપદી. બધા ઊભા થઈ ગયા, લાલ પીળા થઈ ગયા, પણ કે શાંતિથી બેસો, તમે અમારા દાસ છો. એક શબ્દ પણ ન બોલ્યા. પણ યુધિષ્ઠિર વિચાર કરવા માંડ્યા કે મારા લીધે બધાને દુઃખ મળ્યું, મારા લીધે બધા દાસ બની ગયા. જો દ્રૌપદીને દાવ પર લગાડું ને તો ફરીથી મારું રાજપાટ મને મળી જશે. આ લાલચ જ વસ્તુને આવું એક પછી એક જમીન વેચી નાખે, ઘર વેચી નાખે. લાલચ એવી વસ્તુ છે. એટલા માટે નશો ન કરો, જુગાર ન રમો, ક્યારે આ વસ્તુ ન કરવી જોઈએ. દાવ ઉપર દ્રૌપદીને લગાડીને દ્રૌપદીને પણ હારી ગયા. દ્રૌપદી તો હજી મહેલમાં અંદર રૂમમાં અને રજસ્વલા હતી. એને માસિક ધર્મ હતો. એ સમયે મહાભારતનું ભીષ્મ પર્વ પહેલાનો આ વર્ણન છે. એક વસ્ત્ર અને દુશાસનને કહે છે કે જાઓ દુશાસન, એ દ્રૌપદીને ખેંચીને લાવો. સ્ત્રી રજસ્વલા હોય તો એના વાળ છૂટા હોય છે, અને દુશાસન એના વાળ પકડીને ખેંચીને, વાળથી ખેંચીને લાવે છે. ઘસડતા ઘસડતા 3-4 કિલોમીટર, કારણ કે એટલું મોટું હસ્તિનાપુર હતું, અને હસ્તિનાપુરના રાજમહેલની અંદર દ્રૌપદીને લાવે છે. મારો શું વાંક છે? કોણે મને દાવ ઉપર લગાવ્યો? મને પૂછવું તો જોઈએ. બહુ કીધું પણ શું કરે? હવે તો એ દાસી બની ગઈ છે. અને દુર્યોધન કહે છે કે હે દુશાસન, દુર્યોધન જંગા ઠોકીને કહે છે કે હે દુશાસન, એના વસ્ત્ર કાઢી નાખ અને
એ દ્રૌપદીને નગ્ન કરીને મારી જંઘા ઉપર બેસાડ. કારણ કે દુર્યોધનનું પણ એને અપમાન કર્યું હતું. એવા શબ્દો આપણે જ્યારે કોઈ દિવસ બોલી જઈએ ને તો એ શબ્દ જીવનમાં બહુ આગળમાં ભારે પડશે. દ્રૌપદી એની લાજ લૂંટાઈ રહી છે અને બધાને, જે લોકો નીચે બેસી શકતા હોય એ લોકો નીચે બેસે, જેને બહુ તકલીફ હોય ને એ લોકો જ ઉપર બેસે. આ દરેકને નિવેદન, જે લોકો મારી વાતને સાંભળે છે, નાના બાળકોને નીચે બેસાડવા જોઈએ. જેને તકલીફ છે એના માટે આ વસ્તુ છે. દ્રૌપદી રજસ્વલા એક વસ્ત્ર પહેરેલી અને દુશાસન એના વસ્ત્ર ખેંચે છે. હજી વસ્ત્ર ખેંચવા જાય એના પહેલા દ્રૌપદી છે ને બધાની પાસે જાય છે. ધૃતરાષ્ટ્ર મહારાજની પાસે જાય છે કે હે પિતા, મારી રક્ષા કરો, હું તમારા કુળની દીકરી છું, વહુ છું, મારી લાજ લૂંટાઈ જઈ રહી છે. ત્યારે દુશાસન ધૃતરાષ્ટ્ર મહારાજ તો જન્મથી આંધળા હતા, શરીરથી આંધળા ને આમે આંધળા હતા. એને કોઈ વસ્તુ દેખાતી નથી. એને તો દીકરાનો મોહ દેખાતો હતો. હે બેટા, મેં વિવશ હું. બસ ખુરશીઓ લઈ આવો ભાઈ, કોઈ હોય તો. અહીંયા ભીષ્મ પિતામહની પાસે જાય છે, દ્રોણાચાર્યની પાસે જાય છે દ્રૌપદી, પણ કોઈ એને લાજ નથી બચાવતું. 5 પાંડવોની પાસે જાય છે. જે લોકો બેસી ન શકતા હોય ને એ લોકો માટે ખુરશીમાં કહેવાનું. કોઈને તકલીફ વધારે હોય તો બી જોવે કે હું ક્યાં બેસું. ટેબલ પંખો જ લેતા આવજો ને, ટેબલ પંખો. હા, અહીંયા આ સાઈડ લગાવો એટલે ચાલે. હરે કૃષ્ણ. એ દ્રૌપદી પોતાના 5 પતિની પાસે જાય છે, પણ કોઈ એની રક્ષા નથી કરતું. ત્યારે એના ગુરુની વાત એને યાદ આવી કે હે બેટા,
તારા જીવનમાં જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ તારો સહારો ન બને, એ તો દ્વારિકાધીશ એ ભગવાનને તું યાદ કરજે. અને ભગવાન તારી રક્ષા કરશે. આ દ્રૌપદીને એ વચન યાદ હતા નાનપણથી. એટલે કથાની અંદર જઈએ ને તો ગુરુ પણ આપણને કહે છે કે આપણા જીવનમાં પણ જ્યારે કોઈ પણ કષ્ટ હોય, કોઈ પણ દુઃખ હોય, કોઈ પણ દુવિધા હોય, તો સંસારના જીવની પાસે મત જાઓ, પણ ભગવાનની પાસે જાઓ કે ભગવાન, ભલે મને દુઃખ પડે, મારે દુઃખની મને કોઈ ચિંતા નથી, પણ જ્યારે હું મારા છેલ્લા શ્વાસ છોડું ને તો તમારી શરણમાં મને તમારું ધામ મળે, મને વૈકુંઠ મળે, મને સાકેત ધામ મળે. इतना तो करना स्वामी, इतना तो करना स्वामी. મારા જ્યારે છેલ્લા શ્વાસ જાય ને તો ભગવાન તમારા ધામમાં જાય, તમારા ચરણોમાં જાય. યમુનાજી કા તટ હો, यमुनाजी का तट हो, मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो. जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर. जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, गोविंद नाम लेकर, गोविंद नाम लेकर, गोविंद नाम लेकर. मेरा प्राण तन से निकले, मेरा प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी. मेरे मुख में तुलसी दल हो, मेरे मुख में तुलसी दल हो, मेरे मुख में तुलसी दल हो, मेरे मुख में तुलसी दल हो. जब प्राण तन से निकले, जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. ઘરે પણ બધા લોકો છે ને, છેલ્લી ઘડી હોય ને એટલે બધા લોકો સગાવાલા આવે અને ઘરના બધા સંતાનો, દીકરા દીકરીઓ, વહુઓ એ ચમચીથી પાણી પીવડાવે. તમને પીવડાવશે ને મને પીવડાવશે. છેલ્લી ઘડીએ યાદ રાખજો. આજે ઝાડવાઓના લાકડા આપણી માટે તૈયાર પડ્યા છે. કયા લાકડાથી આ શરીરના અગ્નિ સંસ્કાર થશે ને, એ લાકડાઓ તૈયાર પડ્યા છે. આપણને ઉપાડીને લઈ જવા માટે જે પાલખી કહેવાય ને,
શમશાન ઘાટે ઉપાડીને લઈ જવા માટે માણસો તૈયાર જ ઊભા છે. બસ આપણે ચિઠ્ઠી ફાટવાની તૈયારી છે. સમજી લેજો. જેને ચામડી કિસમિસ જેવી થઈ ગઈ છે ને, એલર્ટ રહે બધા. મહાપ્રસાદમાં નાખે ને કિસમિસ, એવી ચામડી જેની થઈ હોય એને. જેને માથામાં મસાલો નાખે છે ને ગોદરેજનો, એને પણ સાવધાન રહેવું જોઈએ. અને મારી જેમ જેને દાંત નકલી હોય ને, એને પણ સાવધાન રહેવું જોઈએ. આપણે તો કાંઈ છુપાવતા નથી. આ પ્રકૃતિનો નિયમ છે. જેને દાંત મોઢામાં નથી, જેને વાળ ધોળા છે, જે મસાલા લગાડ લગાડ કરે છે, ફરીથી ફણગા પૂરશે અઠવાડિયા પછી ધોળા. કોઈને મશીન લગાવવા પડે છે. હું કયો છો એના માટે કે છે વસ્તુ કે એના લાકડા તૈયાર છે, એના ડાઘુઓ તૈયાર છે, જેને ઉપાડીને લઈ જવા વાળા. એ એમ્બ્યુલન્સ તૈયાર છે કે જેમાં આપણને લઈ જવાના છે. એટલે ડરો આ વસ્તુથી કે મારું મોત થશે અને લાખો ને કરોડો રૂપિયાની આ મારી કાયા એને બાળી નાખવામાં આવશે. આજે બપોરે સવારે મર્યા હોય, સવારમાં 5 વાગે, એ બપોરે આ શરીરનો નાશ થઈ જશે, રાખ બની જવાનું છે. પણ આ કાયાથી તમે લાખો ને કરોડો રૂપિયાનું ધન પ્રાપ્ત કરી શકો છો. અને ઈ છે ભગવત નામ, ભગવાનનું નામ. તમે જે ભગવાનના 1000 નામ રોજના લેતો હોય ને, એ 1000 પતિ છે. રોજના 1000 નામ જે લે છે ને, એ 1000 પતિ છે. અને જે રોજના 1 લાખ નામ જપ કરે છે ને, એ લખપતિ છે. અને જે કરોડ નામ લે છે ને, એ આ સંસારનો સૌથી મોટો કરોડપતિ વ્યક્તિ છે. બાકી આ લાલ લાલ નોટો અને કેસરી કલરની ને ગુલાબી કલરની, એ બધી તો અહીંયા પડી રહેવાની છે. ભલે ગમે જેટલા લોકો રૂપિયા કમાતા હોય, પણ એ રૂપિયો ત્યાં નહીં ચાલે. એટલું સમજી લેજો ભાઈ. બંગલા હોય, ધન દौलत और माल खजाना यहीं धरा रह जाएगा. આ જેટલું કમાણા છો ને, બધી કાળી કમાણી, એ કાળા કામ કરેલા પણ આપણે ત્યાં ભોગવવા પડશે. ત્યાં નહીં, અહીંયા નીચે નરકમાં. ઘણા લોકો કે ત્યાં એટલે ત્યાં ઉપર નથી ભોગવવાના, ભોગવવાનું નીચે છે, નરકમાં. એ આવશે હવે નરકનું વર્ણન પરમ દિવસે, કે નરકમાં શું શું સજા મળે છે. જે કોઈ બી જીવાત્મા હોય આ સંસારમાં, જેને ભૂલે ચૂકે પણ 1 ગ્લાસ પણ દારૂ પીધેલો છે, એની દશા શું છે એ તમે જાણી લેજો. જીવનમાં 1 વાર પણ દમણ જઈને પીધો હોય કે જ્યાં જઈને પીધો હોય, પણ એના માટે આ એલર્ટ, સાવધાન થઈ જજો કે હવે તમારે શું કરવું પડશે. કારણ કે ત્યાં છે ને, કોઈનું જોર નહીં ચાલે કે ભાઈ મંત્રી મને ઓળખે છે, કે MLA મને ઓળખે છે, મને છોડી દો. ઓલો ભાઈ, ઓલો દાદા, એ મને ઓળખે છે, મારી ઓળખાણ દિલ્હી સુધી છે, ત્યાં નહીં ચાલે. જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલ લેખા ત્યાં તો માગશે. જમના દરબારે તારું જાણી લેજો ભાઈ, જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલના લેખા. અને આટલા માછલા વઘારીને ખાઈ ગયો તવી ઉપર, અંદર તીખું મરચું ભભરાયું છે, અંદર મીઠું નાખ્યું છે, અને બરોબરના હાડકા કાઢીને બહાર નાખ્યા છે. જેમ ઓલાને ચૂસીને ખાઈ ગયા છે, એમ તમારી મારી આ દશા થશે, જેને આ કર્મ કરેલા છે. એટલે ભાઈ હવે ચેતી જજો આ કથા પછી. નકે એને શું થશે કે જેમ એ અંડા ને માછલાઓને જેમ તેલમાં તળ્યા છે ને, એવી દશા તમારી આવશે.
જમના દરબારે તારો જોર નહીં ચાલે, દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે. અંત વેળાએ તને પછતાવો થાશે, અંત વેળાએ તને બહુ પછતાવો છે જ્યારે નરકમાં લઈ જશું તારે. અંત વેળાએ તને પછતાવો થાશે, અંત વેળાએ તને પછતાવો થાશે. જીવનની નાવ તારી ડૂબશે, જીવનની નાવ તારી ડૂબશે. એમ પેલા માછલાઓને તળીને ખાધા છે એમ આપણે પણ જ્યારે નરકમાં જશું ને એટલે આપણને આખે આખા ગરમ ગરમ તેલમાં તળવાના છે. સમજી લેજો ભાઈ, જેને ખાધું છે એને વાત, કે જેણે આ માંસ ખાધું છે ભલે હસો પણ ત્યાં આગળ રોતાય નહીં આવડે. અને ગરમ ગરમ મોટી કઢાઈ બાલદા જેવી હશે, આ ગામ જેટલું મોટું છે ને પારડી એટલી મોટી કઢાઈ હશે અને હજારો લીટર તેલ ઉકળતું હશે અને એ તેલની અંદર આખે આખા આપણને નાખી દેવામાં આવશે. જેમ આપણે પેલા કટલેસ ને વડાપાવ પેલા નાખે એટલે અંદર જાય અને તળાઈ જાય એટલે ઉપર આવે છે ને, એમ આપણે પણ જ્યારે તળાઈ જશે ને લાલ લાલ થઈ જશું ને એટલે ચીપિયાથી પકડીને આપણને બહાર કાઢી મૂકશે. એટલે તો કહે છે કે ક્યારે પણ આવી વસ્તુ ન ખાવી જોઈએ, ક્યારે આવું કર્મ ન કરવું જોઈએ. જે ખાય છે, જે બનાવે છે, જે પીરસે છે, વિતરણ કરે છે, એ બધાની આ દશા છે. પણ જો જાગ્યા ત્યાંથી સવાર કે નહીં હવેથી હું માંસાહારી નહીં, જુગાર નહીં, દારૂ નહીં, નશા નહીં, આ બધી વસ્તુ હું જીવનમાં નહીં કરું, તો ભગવાન એને માફ કરી દેશે, ક્ષમા કરી દેશે. માધવના નામમાં મસ્ત બનીને, માધવના નામમાં મસ્ત બનીને, માધવના નામમાં મસ્ત બનીને, માધવના નામમાં મસ્ત બનીને, જન્મ મરણના ફેરા ટાળજો રે, જન્મ મરણના ફેરા ટાળજો. જેટલો દારૂ પીધો છે, એક ગ્લાસ દારૂ પીધો છે તો એને 1000 વખત ગરમ ગરમ લોખંડ અને શીશુ આવે ને એક ધાતુ છે એને બહુ ગરમ કરવામાં આવે છે, 200 ડિગ્રી 300 ડિગ્રી, એને 300 ડિગ્રી તાપમાન ઉપર ગરમ કરવામાં આવે છે અને એના મુખમાં એને રેડવામાં આવે છે. તારે બહુ દારૂ પીવાની ઈચ્છા છે ને, લે હવે આ ગરમ ગરમ શીશો પી, ગરમ ગરમ લોખંડ પી, એકદમ પાણી. અને જ્યારે ગરમ ગરમ લોખંડ આખા શરીરમાં જાય ને શરીરની નસો બધી ફાટી જાય, રાડ ને કૂકવા કરે, બહુ ચિલ્લાય, ના પાડે કે હવે જીવનમાં ક્યારે દારૂ નહીં પીવું, પણ ત્યાં તો પલ પલના લેખા બધો હિસાબ કિતાબ ત્યાં છૂટતે કરવો પડશે. અત્યારે તો સ્વતંત્રતા છે, જેને જેવું જીવન જીવવું એવું જીવી શકે છે. ઘણા લોકો એવું મનમાં વિચાર કરતા છે આ ખોટું બોલે છે, આવું કઈ થતું હશે? માછલા ખાવા માટે તો બનાયા છે, આ મરઘા ખાવા માટે તો બનાયા છે, તો ભગવાને કેમ બનાયા? ન બનાવવા જોઈએ. ભગવાને પથરાઈ બનાયા, ખાઓ વઘારી વઘારી. ઘણા લોકો એવું કહે છે કે ભગવાને માછલા બનાયા ને મુર્ગા બનાયા, બકરા બનાયા, અંડા બનાયા, ખાવા માટે બનાયા, તો પથરાઈ બનાયા, ખાઓ. આજે બેઠા છો એની નીચે બહુ પથરા છે, ભૂખ લાગે તો ખાઓ પડદો ફાડીને. કેમ નથી ખાતા? ભગવાને જે વસ્તુ ખાવાની પરમિશન આપી છે ને એ વસ્તુ ખાવી જોઈએ.
અને જે ના પાડી છે ને એને ન ખાવી જોઈએ. જેમ ગુજરાત સરકાર અને ભારત સરકારના જે મંત્રી વડાપ્રધાને જે નિયમો બનાવ્યા છે એ નિયમ તમારે પાલન કરવા પડશે અને તમે બધા કરો છો. ત્યાં લખેલું છે કે જો કોઈનું મર્ડર કરીએ ને તો જેલમાં લઈ જશે. કરો તો મર્ડર કરો, પણ એ જ વ્યક્તિ બોર્ડર ઉપર જો કોઈનું મર્ડર કરે તો એને મેડલ આપવામાં આવે છે. એ ફૌજી લોકો જે સરહદ ઉપર એ પણ બીજાનું મર્ડર કરે છે પણ એને શું મળે છે? મેડલ મળે છે. અને અહીંયા તમે કોઈનું મર્ડર કરો તો તમને જેલ મળશે. આ છે નિયમ. જમના દરબારે તારું જોર નહીં ચાલે, જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માંગશે, પલ પલ ના લેખા ત્યાં તો માંગશે. એટલે એક એક દિવસ, એક એક સમય, એક એક ઘડી છે ને ભગવાનમાં વિતાવી દો. જેને જ્ઞાન થઈ ગયું છે ને એ તો ભગવાન માટે જીવન જીવે છે, અને જેને જ્ઞાન થઈ ગયું છે તોય આંધળા છે. બધાને ખબર છે કે ભગવાનનું નામ લેવું, પ્રભુનું નામ લેવું, એમની ભક્તિ કરવી તો આપણે આ જીવાતમાં કરી શકશે, પણ તોય લોકો નથી કરી શકતા. કેમ? કારણ કે એના ભાગ ફૂટેલા છે, એના પાપ એટલા બધા કરેલા છે ને એટલા માટે એ સંસારમાં ફસાયેલો છે. એ કચ્છની ધરતીનો કાળોડો નાગ કહેવાતો જાડેજા એટલા બધા પાપ કર્યા છે કે જેની વાત મત પૂછો. એ જેસલને કહે છે કે તમારા દ્વારે, તમારી કુટિયામાં, તમારા આશ્રમમાં જે પણ જીવાત્મા આવે એ ખાલી હાથ જતો નથી કે હા સાચી વાત છે, માંગો તમારે શું જોવે છે. એ જાડેજા કહે છે કે તમારી પત્ની જોવે છે, અને તોરલને આપી દીધી. કેમ? કારણ કે જેસલ વિચાર કરતા હતા કે આ જાડેજાએ બહુ પાપ કર્યા છે અને આનો ઉદ્ધાર છે ને મારી પત્ની કરશે. જો આ ભારતના સંતો, અરે કોઈને 10 રૂપિયા દાન દેવું હોય ને તો એ જોડેમાં નથી નાખી શકતો, હાથ જોડે આમ પગે પડે. પણ અહીંયા જેસલે પોતાની પત્ની તોરલને આપી દીધી, જા લઈ જાઓ. અને તોરલ ઉપર ખોટી દ્રષ્ટિ નાખે છે. એક દિવસ એ મધ દરિયાની વચ્ચે નાવડું જઈ રહ્યું છે અને જાડેજા બહુ ડરી રહ્યો છે, કારણ કે એનો કાળ આવી રહ્યો છે, એના પાપ ફૂટી ગયા છે બધા. તોરલને કહે છે કે આ નાવડું કેમ હલે છે, આ જહાજ કેમ હલી રહ્યું છે? ત્યારે તોરલ કહે છે કે આ નાવડું છે ને આ તારા પાપને લીધે, તારા લીધે મારે આજે મરવાનું છે, હું પણ મરી જઈશ. ત્યારે એ જાડેજા કહે છે, જેમ આપણે કહીએ છીએ કે હું મરવાથી ડરું છું, એ જાડેજા કહે છે કે મને મોતથી ડર લાગે છે, મને બચાવો. જો તારે બચવું હોય ને તો તારા બધા પાપ ભગવાન આગળ અને ગુરુ આગળ બધા ભૂલી જાય. પાપ તારું વણકા જાડેજા, ગર્ભ તારો સંભાળને. તારી વેદઈને બુધવા નહીં ગયો, તારી નાવડીને બુધવા નહીં ગયો. જાડેજા રે તોરા કે છે રોજી રે જ્યારે તોરલે કીધું કે હે જાડેજા બોલી દે આજે તારા પાપ, ને કે તને બહુ પછતાવો થશે. ત્યારે એ જાડેજા કહે છે જેટલા માથા લૂટી કુંવારી જાણ સતી, લૂટી કુંવારી જાણ રે.
તોલા દે એમ જાણજો કે છે મોજી રે બાપુ જાણજો કે છે એ જાડેજા બધું હાચું હાચું બોલી ગયો, કારણ કે મોત આવે ને એટલે બધા હાચું બોલે, ભીડ નીકળે. એ જાડેજા કહે છે કે હે તોરલ, તમે આજથી મારા ગુરુ છો, અને ગુરુ આગળ જો પાપ બોલે ને તો બધા પાપ નષ્ટ થઈ જાય બળીને. મેં આ જેટલા મારા માથામાં વાળ છે ને એટલા બધા મેં પાપ કર્યા છે. મેં તો 720, મેં તો કેટલા મોરલા મારી દીધા, મેં તો લૂંટી કુંવારી જાણ સતી રાણી. અને આગળ કે છે થોડી સરોવર પાર સકી મેં થોડી સરોવર પાર રે મેં તો વનમાં કેરા મોરલા તાળીઓ સાથે. મેં તો વનના તે મોરલા મારિયા તોલા દે એમ જાણજો કે છે રોજી રે એમ જાણજો કે છે. અરે આ સંસારની અંદર લોકો પશુઓની માટે જળાશય બંધાવે છે, હવાડો, પણ આ શું કરતો? બધું તોડી દેતો, બધાને દુઃખ આપતો, પશુ પક્ષીઓને દુઃખ આપતો. આ સંસારમાં એવા કોઈ પાપ નહીં હોય જે જાડેજાએ કર્યા હોય, પણ આજે બધા પાપ બોલે છે ગુરુની આગળ કે મને માફ કરો, મને ક્ષમા કરો, હું અજ્ઞાની હતો, મને કોઈ જ્ઞાન નહોતું, પણ તમારા જેવા ગુરુ આજે અમારા ગામમાં આવ્યા અને આજે અમને બધું જ્ઞાન આપ્યું કે પાપ કરે ને એ બધું નડશે. જેટલા માથેના વાલ સતી રાણી જેટલા માથાના વાલ રે એ સતી એટલા દુઃખનો મેં કર્યા, સતી એટલા દુઃખનો મેં કર્યા તોલા દે એમ જાણજો કે છે હોજી રે એમ જાણજો કે છે. લૂંટી કુંવારી એ જાન સતી રાણી લૂંટી કુંવારી જાન મેં તો 27 મોડ બધા માર્યા, મેં તો 27 મોડ બધા માર્યા તોલા દે એમ જાણજો કે છે હોજી રે એમ જાણજો કે છે હોજી રે એમ જાણજો કે છે. બસ આટલું કહેતાની સાથે જ એ જાડેજાનું જે નાવડું હતું ને ભક્તો, એ શાંત થઈ ગયું, નિર્મળ બની ગયું. અને જાડેજાએ એ તોરલને કહે છે કે મારે શું કરવું જોઈએ, મને કહો. ત્યારે તોરલ કહે છે હરી